આજે હું બટેટાનો એક નવો નાસ્તો બનાવવાની છું. તો આ નાસ્તો કેવું કે આપણું આમ મન નહીં ભરાય, પેટ તો ભરાઈ જશે, પણ એવું થાય કે હું ખાતી જ રહું, એટલો બધો સ્વાદ લાગે છે આનો. અને મને એટલો બધો ભાવે છે ને, તો મને થયું કે આ રીતે હું તમારી સાથે શેર કરું. તો એકદમ સરસ મજાની આપણે આલુ ટિક્કી બનાવવાના છીએ. એકદમ થોડી અલગ રીત છે જે રેગ્યુલર કરતાં. અને આને આપણે તળવાનાય નથી, શેલો ફ્રાય જ કરશું, જેથી કરીને તેલે બહુ ના યુઝ થાય અને ખાવામાં પણ સારી લાગે. અને ઉપરનું લેયર છે ને એકદમ ક્રિસ્પી પણ બનશે. કોઈ પણ જાતનું એવું કોઈ વસ્તુ અંદર એડ નથી કરતા તો પણ એકદમ ક્રિસ્પી અને મસ્ત લેયર બનશે. તો આપણે ફટાફટથી બનાવવાની શરૂઆત કરીએ. અને આ ટાઈમે અત્યારે આ સિઝનમાં ખાવાની તો બહુ મજા આવશે. તો અત્યારે આપણે અહીંયા 6 બટેટા જ લઈએ છીએ. તો બટેટાને પહેલાં તો સરખી રીતે ધોઈ લેવાના. જ્યારે પણ આપણે બાફવા મૂકીએ ને એ પહેલાં પ્રોપર ધોઈને જ બાફવાના. અને આના હું 2 ભાગ કરી દઈશ એટલે સરસ રીતે અંદરથી એ બફાઈ જાય. અને થોડું આપણે પાણી નાખી બટેટા ડૂબે એટલું, અને ઉપરથી થોડું મીઠું નાખી આપણે એને 5 વિસલ આવવા દઈશું કે એકદમ સરસ બફાઈ જાય એ રીતે. તો અહીંયા આપણે કુકર થઈ ગયું છે. તો પહેલાં આપણે એને કાઢી ઉપરથી નોર્મલ એટલે કે ઠંડુ પાણી નાખશો ને તો બટેટા આખાઈ રહેશે અને એકદમ ચીકણા નહીં થાય. એટલે થોડી વાર માટે રહેવા દઈશું, ઠંડા થવા દઈશું. હવે ઠંડા થઈ જાય એટલે છાલ ઉતારી આ રીતે પોટેટો મેશરથી એને મેશ કરી દઈશું. હવે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીએ. અહીંયા તમે ઈચ્છો તો આદુ મરચાંની પેસ્ટ પણ નાખી શકો, પણ હું અત્યારે એકદમ ઝીણા ઝીણા સુધારેલા મરચાંને એડ કરું છું. એટલે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે. આપણે અહીંયા લાલ મરચાંનો યુઝ નથી કરવાના, એટલે એ પ્રમાણે તમારે તીખાશ નાખવાની રહેશે. તો મેં અહીંયા 1 મરચું લીધેલું છે, એકદમ ઝીણું સુધારેલું. સાથે અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો આ રીતે છીણીને એડ કરી દઉં છું. આદુનો અને મરચાંનો ટેસ્ટ આમાં સારો આવતો હોય છે, એટલે હું એ રીતે એડ કરું છું. આપણે અહીંયા લીલો મસાલો જ નાખવાના છે, એટલે કે ગ્રીન મસાલાથી જ કરશું. હવે અહીંયા હું થોડો ગરમ મસાલો નાખું છું, અડધી ચમચી જેટલો. ગરમ મસાલો તમારે સ્કીપ કરવો હોય તો કરી શકો, પણ એનો ટેસ્ટ વધારે સરસ આવતો હોય છે, એટલે થોડો એડ કરવાનો. સાથે થોડી દ્રાક્ષ એટલે ડ્રાયફ્રૂટ પણ એડ કરું છું, દ્રાક્ષ, અને એની સાથે થોડા કાજુના ટુકડા. તો આ રીતે કાજુ ને દ્રાક્ષ નાખશો ને તો ટેસ્ટ વધારે મસ્ત આવતો હોય, એટલે કંઈક અલગ લાગે. આપણે રેગ્યુલર ખાતા હોય એના કરતાં અલગ લાગે અને બધાને ભાવશે પણ. ને આને બનાવતા બિલકુલ વાર નથી લાગતી. તમને ઈચ્છા થાય તો બટેટા બાફીને રાખી દેવાના, થોડી વાર પછી અને તમે આ મસાલો કરીને બનાવી લેશો તો ફટાફટ થઈ જશે. અને થોડી કોથમીર એકદમ ઝીણી સુધારેલી. અને અહીંયા મેં બાઇન્ડિંગ માટે આપેલો છે સિંગદાણાનો પાવડર, એટલે કે અધકચરા સિંગદાણાનો ભૂકો એડ કરવાનો. તો તમે 2 થી 3 ચમચી કરી શકો. અહીંયા મેં અત્યારે 2 ચમચી જ કરેલો છે. અહીંયા મેં અડધા લીંબુનો રસ નાખેલો છે. અહીંયા તમે ઈચ્છો તો આમચૂર પાવડર પણ થોડો એડ કરી શકો, પણ મેં અહીંયા લીંબુનો રસ જ નાખ્યો છે. અને થોડી તમે ખાંડ નાખવા માગતા હોય, ગળપણ ખટાશવાળું ભાવતું હોય તો થોડી ખાંડ એડ કરી શકાય છે, પણ અત્યારે મેં નથી એડ કરી. અને બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાનું છે એકદમ સરસ રીતે. આ રીતે થવું જોઈએ. તો જો તમે બટેટાને થોડી વાર માટે ઠંડા કરશો ને, અને ઉપરથી ઠંડુ પાણી એટલે કે નોર્મલ મતલબ રૂમ ટેમ્પરેચરવાળું પાણી નાખીને રહેવા દેશો થોડી વાર, તરત જ બફાય એટલે, તો તમારે ક્યારેય ચીકણા બટેટા નહીં થાય. એટલે આ સ્ટફિંગ છે ને આવું એકદમ સરસ કોરું રહેશે, ચીકણું બિલકુલ નહીં થાય અને સરસ થશે કંઈ નાખ્યા વગર. કોઈ પણ જાતનો લોટ કે કંઈ આપણે યુઝ નથી કર્યું તો પણ સરસ થશે. થોડો તેલવાળો હાથ કરી આ રીતે ટીકી વાળી દઈશું. અહીંયા આને તમે ફરાળમાં પણ યુઝ કરી શકો છો, અને આમનામ ગમે ત્યારે નાસ્તામાં પણ બનાવી શકો છો. અને હા, જો તમે કાચા કેળાનું બનાવવા માગતા હોય ને તો કાચા કેળાને એકદમ સરસ રીતે બાફી લેવાના, પછી એને પણ આ રીતે ઠંડા થોડા થવા દેવાના, પછી મેશ કરીને તમે આ રીતે સેમ કરી શકો છો. હવે અહીંયા આપણે પેનનો યુઝ કરવાનો, એટલે ક્રિસ્પીનેસ આવશે અને નીચે ચોંટશે નહીં એમ. અને સરસ એક દાજ એટલે કે ઉપરની જે ડિઝાઇન છે ને બ્રાઉન કલર, લાઇટ બ્રાઉન જેવી, એ ડિઝાઇન સરસ પડશે. તો આ રીતે તેલ આપણે થોડું લગાવી દેવાનું, પછી બધી ટીકી જેટલી આવે એટલી ગોઠવી દેવાનું, અને થોડું તેલ આ રીતે આજુબાજુ સ્પ્રેડ કરી દેવાનું. અને આને આપણે એકદમ લો ફ્લેમ પર જ કરશું, એટલે મીડિયમ ટુ લો ફ્લેમ જ રાખવાની. અને થોડી વાર થાય ને એટલે આ રીતે આગળ પાછળ ફેરવતું જવાનું. તો આગળ પાછળ કરતાં આ રીતે આખામાં સરસ ડિઝાઇન થઈ જાય ને, અને એક લેયર જેવું બની જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું ટીકીને. તો આપણી બધી ટીકી બનીને અત્યારે રેડી થઈ ગઈ છે. જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય, અને સુગંધ તો એટલી છે ને કે બહુ જ એમ થાય કે આનું મન જ નહીં ભરાય ખાતા તમારું. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, તમને લોકોને બહુ ભાવશે. તમારે બાળકોને ટિફિનમાં આપવી હોય તો પણ આપી શકો. આને તમે ટોમેટો કેચઅપ અથવા તો ગ્રીન ચટણી સાથે અથવા તો આંબલીની ચટણી સાથે પણ ખાઈ શકો. તો કોને આ જોઈને ખાવાની ઈચ્છા થઈ ગઈ કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારા વિડીયો તમને કેવા લાગે છે એ પણ મને જરૂરથી કહેજો. તો એક ટીકી તમને દેખાડો, કેટલું મસ્ત લેયર બન્યું છે, એટલી સરસ થઈ છે ને. તો તમે પણ આ જરૂરથી ટ્રાય કરજો.
મારી મહેનત તમારા જીવનમાં થોડી પણ યુઝફુલ થતી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.